છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ વિભાગ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 50 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર માટે તેજગઢ અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં તંત્ર પણ દોડતું થયું હતું. પુનિયાવાડ ખાતેની એકલવ્ય મોડેલ અને ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં 380 જેટલા બાળકો શિક્ષણ સામે રહેવા અને જમવાની વ્યવસ્થા છે. તે દરમિયાન રાત્રે ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરી ખાધા બાદ કેટલાક બાળકોને પેટમાં દુખાવા સાથે ઉલટી થવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે સવારે પણ 30 થી 40 બાળકોને ઉલટી થવાની શરૂઆત થતા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાતા તુરંત નજીકની તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે કેટલાક બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેજગઢ આરોગ્ય કેન્દ્ર અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ પહોંચી જઈ બાળકોની મુલાકાત લઈ પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ 50 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી તેજગઢ ખાતે 46 બાળકોને અને બાકીના બાળકોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. રેસિડેન્સી સ્કૂલમાં બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસરના બનાવને પગલે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયેલા જિલ્લા કલેક્ટરે બાળકોને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જણાવી આ બાબતે તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. શું બનાવ બન્યું? નિશાળ સ્કૂલમાં જતી હતી તો બેની રિસેસ પડે છે, એમાં રમવા જઈએ છે. રિસેસમાંથી અંબાજી મંદિરે ત્યાં આગળ ફેન્સિંગ મારેલી છે, ત્યાં જીબીની લાઇટ છે, તે કરંટ ઉતરેલો તે કરંટ લાગે.